રાધા મિસ્ટ્રી, મારી કાલીના તે મને એકલી કેમ છોડી? તને ખબર છે ને હું તારા વગર એક ક્ષણ પણ નથી રહી શકતી. આમ સોરી રાધા, પણ મારી મજબૂરી હતી. શું મજબૂરી? તારી પાસે આવવાનો જ હતો, પણ અચાનક પપ્પાજીને હાર્ટ એટેક આવ્યો. શું? મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો? હા, હવે કેમ છે મારા પપ્પાને? હવે એકદમ ઠીક છે. રાધા, તે મારાથી વચન લીધું હતું ને કે મારા મમ્મી પપ્પાનો દીકરો બનીને ધ્યાન રાખજે. એનું ધ્યાન રાખવામાં હું તારી પાસે ના આવી શક્યો. તે મને આપેલું વચન નિભાવી, એ જ મારા માટે બહુ છે મિસ્ટ્રી. દાદા, હવે મને ખબર પડી ગઈ છે, તારા વગર નથી જીવી શકતો. ડગલે ને પગલે મને તારી યાદ આવતી હતી. મારી રાધા હોત તો હું કરત, મારી રાધા હોત તો તેવું કરત. તારા ગયા પછી કેવી કેવી પરિસ્થિતિનો મારે એકલાએ સામનો કરવો પડે. તારા વગર આપણું આખું ઘર સૂનું થઈ ગયું છે. હવે હું આવી ગઈ છું ને, તું ચિંતા ના કર. હવે આપણે મળીને બધું ઠીક કરીશું. રાધા, ક્રિશ, રાધાને જોઈને ક્યાં ખોવાઈ ગયો? રાધા, મારી રાધા ક્યાં ગઈ? પાછી મને એકલું મૂકીને ક્યાં જતી રહે? રાધા, આજો સામે. સિયા, રાધાની આવી હાલત જોઈને તારા અમેરિકા વાળા માણસોને આપેલા જે મારા પૈસા છે ને એ વસૂલ થઈ ગયા. રાધા, રાધા, દાદા કેમ છે તું? હા, તારા વગર સાવ એકલો પડી ગયો હતો. સારું થયું તું આવી. હવે હું તને ક્યારેય એકલી નહીં મૂકું, પ્રોમિસ. મિસ્ટ્રી, તને જોઈને એવું લાગે છે કે હમણાં ઉઠીને તને ભેટી પડું અને પુષ્કળ પુષ્કળ વાલ કરું. રાધા, સોરી મિસ્ટ્રી, મને લાગે છે મારી મજબૂરી જ મારો જીવ લઈ લેશે. તારી સાથે કેટલી બધી વાતો કરવી છે પણ ક્યારે કરી સમજાતું નથી. રાધા, તું બોલતી કેમ નથી? તને મારી વાત સંભળાય છે ને? રાધા, દાદા, તું મારી વાતનો રિસ્પોન્સ કેમ નથી આપતી? પપ્પાજી, તમે જ કોને? તમારી વાત નહીં ટાળે. ક્રિશ, તારી લાગણી ઉપર કાબુ રાખ. પહેલા આપણે રાધાને ઘરે લઈ જઈએ ને પછી નિરાંતે વાત કરીશું. મારે પણ તમારી સાથે કેટલી વાતો કરવી છે. પપ્પા, આ વખતે પહેલી વાર એવું બન્યું હશે કે મેં તમારાથી કોઈ વાત છુપાવી હોય. પ્લીઝ મને માફ કરી દેજો. બસ હવે બહુ થયો તમારો આ ઇમોશનલ ડ્રામા. હવે તમારા બધાનો ક્લાઇમેક્સ નજીક આવી ગયો છે. હવે આ લોકો એમ્બ્યુલન્સમાંથી જલ્દી નીકળે તો આપણું કામ પૂરું થાય. પપ્પાજી, હું રાધા સાથે એમ્બ્યુલન્સમાં આવું છું, તમે ગાડીમાં આવો. સર, મેડમનું ધ્યાન રાખવા માટે અમે બંને છીએ. તમે અંકલ સાથે ગાડીમાં પાછળ આવશો તો પણ ચાલશે. ક્રિશ,
તને જે યોગ્ય લાગે એ કર. તું એમ્બ્યુલન્સમાં આવ. મેં રાધાને વચન આપ્યું છે કે હું એના પપ્પા મમ્મીનું ધ્યાન રાખીશ. ક્રિશની જગ્યાએ આરપી એમ્બ્યુલન્સમાં જાય ને તો સારું. તમે પ્લીઝ રાધાનું બરાબર ધ્યાન રાખજો. અને એવું હોય ને તો મારો નંબર લઈ લો, લખો. અને એવું હોય તો તમે તમારા ફોનથી મને ફોન કરો, એટલે તમારો નંબર પણ મારી પાસે આવી છે. કોઈ પણ જરૂર પડે ને તો અમને તરત ફોન કરજો, અમે તમારી પાછળ જ છીએ. ઠીક છે સર. ચાલો પપ્પા. શિટ, આ ફેમિલીમાંથી કોઈ રાધા સાથે એમ્બ્યુલન્સમાં નથી જઈ રહ્યું. હવે કઈ વાંધો નહીં, આ લોકોને પછી જોઈ લઈશું. આપણો પહેલો ટાર્ગેટ રાધા છે. પહેલા આપણે એને ઉપર મોકલી દઈએ, આ આરપીને તો પછી જોઈ લઈશ. દીકરીના ચિત્રા થયા પછી આરપી એટેકથી જ મરી જશે. એ આમ પણ પહેલેથી જ હાર્ટ પેશન્ટ છે. બેસો પપ્પાજી. હા બોલો. મેડમ એમ્બ્યુલન્સ નીકળી ગઈ છે, હવે અમારે ક્યારે નીકળવાનું છે? સાંભળો, એમ્બ્યુલન્સની પાછળ ક્રિશની ગાડી હશે અને એની જ પાછળ તમારી ગાડી રાખજો, જેથી કરીને અમારી ગાડી ફોલો કરી રહી છે એ ખબર ના પડે. ઓકે મેડમ. એ ફટાફટ જવા દે, એમ્બ્યુલન્સની પાછળ જવા દે જલ્દી. મમ્મીજી, હા, રાધાના સ્વાગતની બધી તૈયારીઓ થઈ ગઈ છે. સરસ. હવે તો નજર સતત ઘડિયાળ બાજુ જયા કરે છે. હા, ને મારું ફોન પર ક્યારે રાધા સુરત આવશે અને ક્યારે આ લોકો રાધાને લઈને ઘરે આવશે તેવું થઈ રહ્યું છે. હા, રશ્મિબેન, તમને વાંધો ના હોય તો પ્લીઝ એકવાર રાજેશભાઈને ફોન કરી જુઓ ને. અત્યાર સુધી તો રાધાની ફ્લાઇટ આવી ગઈ હશે ને? હા માસી, એકવાર ફોન કરીને પૂછી તો જુઓ પ્લીઝ. ઠીક છે. સોરી રશ્મિ, હું ફોન કરવાનો જ ભૂલી ગયો. હા હા, હવે તો તમે ભૂલી જ જશો ને, તમારી લાડકી દીકરી ઘરે આવવાની છે એટલે. અરે એવું કઈ નથી, શું તું પણ રશ્મિ. અને સાંભળ, દીકરી આવવાની છે નહીં, દીકરી આવી ગઈ છે. શું વાત કરો છો? રાધા રાધા આવી ગઈ? ક્યાં છે મારી રાધા? એ આગળ એમ્બ્યુલન્સમાં છે. તો પછી રાધાની સાથે કોણ છે? હું અને ક્રિશ આપણી ગાડીમાં છે, અને એ પેલા ડાયરેક્ટર સાહેબે જે નર્સ મોકલી છે ને એની સાથે એમ્બ્યુલન્સમાં છે. અરે શું તમે પણ, તમારા 2 જણમાંથી કોઈ એકે તો રાધા જોડે રહેવું જોઈએ ને. રશ્મિ, એ બંને નર્સ ડાયરેક્ટર સાહેબના ખૂબ વિશ્વાસુ છે અને ખૂબ અનુભવી છે. એટલે મને કહ્યું કે અમે રાધાની પૂરેપૂરી સંભાળ લઈશું, એટલે રાધાને એની સાથે એમ્બ્યુલન્સમાં મોકલી છે. ઠીક છે, તમને ઘરે આવતા કેટલો સમય લાગશે? મારા ખ્યાલથી 30-40 મિનિટમાં અમે લોકો ઘરે પહોંચી જઈશું. સાચવીને આવજો, અમે બધા તમારી રાહ જોઈએ છે. હા.
રશ્મિબેન શું કહ્યું રાજેશભાઈ? એ લોકો અડધો પોણા કલાકમાં રાધાને લઈને ઘરે પહોંચે છે. એટલે આપણી રાધા અડધો કલાકમાં ઘરે આવી જશે. હા. નીલા, તારી નાની બેન ઘરે આવી રહી છે એટલે બહુ ખુશ છે નહીં? કેમ તું ખુશ નથી? રાધા ના હોવાની ખુશી કોને ના હોય? હે ભગવાન, તમે મારી રાધાને કોમામાંથી બહાર લાવ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રાધાએ હંમેશા પોતે કષ્ટ વેઠીને એણે બીજાનું ભલું ઈચ્છ્યું છે. તમે એને સહી સલામત ઘરે પહોંચાડજો અને હા, એની રક્ષા કરજો ભગવાન. હા શૌર્યભાઈ, હલો વર્ષાબેન, હવે તમને કેવું લાગે છે? મને સારું લાગે છે. વર્ષાબેન, મારે એક અર્જન્ટ કામ આવી ગયું છે. જો હું તમારી દવા આવતી વખતે લેતો આવું તો ચાલશે ને? ના, એટલે જો તમારે જરૂર હોય તો હમણાં આવીને આપી જાઓ. ના ના શૌર્યભાઈ, ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. મને સારું લાગે છે. અને હા, તમે તમારું કામ પતાવીને નિરાંતે ઘરે આવજો. ઓકે વર્ષાબેન. અને હા, ફરીથી તમને કંઈ તકલીફ જેવું લાગે ને તો મને ફોન કરી દેજો, હું તરત જ આવી જઈશ. ભલે. હા, ઓકે. હે ભગવાન, મારી રાધાને હેમ ખેમ ઘરે પહોંચાડજો. હું રાધાને લઈને સહપરિવાર તમારા દર્શને આવીશ. ક્યારે આવશે મારી રાધા? રશ્મિબેન, તમારી તાલાવેલી હું સમજી શકું છું. હમણાં તમારા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે ને, એ જ મારા મનમાં ચાલી રહ્યું છે. ઉર્મિલાબેન, આવા સંજોગોમાં એક માની ફિલિંગ્સ એક માં જ સમજી શકે છે. સાચું કહું તમને, મને એવું થાય છે કે ક્યારે મારી રાધા મારી પાસે આવે અને હું એને ગળે લગાડી લઉં. માસી, તમે ચિંતા ના કરો, આપણી રાધા આવતી જ હશે. પપ્પાજી, આપણે જે ક્ષણની રાહ જોતા હતા એ ક્ષણ આવી ગઈ. આપણી રાધા આપણી પાસે આવી ગઈ. હા બેટા, હવે ઘરે જઈને આપણે એની ખૂબ સારી સાર સંભાળ લઈશું, એટલે બહુ જલ્દીથી પહેલાના જેવી થઈ જશે. પપ્પાજી, હવે હું મારો બધો જ સમય ફક્ત રાધાને જ આપીશ. એના ક્રુશિયલ સમયમાં હું એની સાથે નહોતો, એ વાત હંમેશા મને ડંખે છે. ક્રિસ, જૂની વાતો બધી ભૂલી જાઓ બેટા. હવે રાધાને માટે જેટલું બેસ્ટ આપણાથી થઈ શકે ને એ બધું જ કરશો. રાઈટ. પપ્પાજી, તમે પ્રેસિડેન્ટ સાહેબને થેન્ક્સ કહેજો. એમને બધી જ વ્યવસ્થા બહુ સારી રીતે કરી આપી છે. યસ.
શું થયું? અરે જો મને ખબર હોત ને કે આરતી કે ક્રિશ બંનેમાંથી કોઈ રાધા સાથે એમ્બ્યુલન્સમાં નથી જવાના તો પ્રેસિડેન્ટ સાહેબે જે મેં નર્સ અરેન્જ કરી છે ને અહીંયાથી એની જગ્યાએ આપણી નર્સ મોકલી દે. એ નર્સ રાધાને એમ્બ્યુલન્સમાં જ પતાવી નાખત. ઓ યુ રાઈટ પિયા. આપણા હાથમાંથી સારો ચાન્સ જતો રહ્યો. જવા દે ને ફિયા, હવે અફસોસ કરીને શું કામ છે? હા પણ આ ધડાકામાં રાધા તો પતિ જ જવાની છે ને. રાધા તો પતી જ જશે પણ એની સાથે બે નર્સ, એમ્બ્યુલન્સનો ડોક્ટર અને ડ્રાઈવર કારણ વગર ન મરી જશે. અરે જો, એક ખૂનની સજા પણ ફાંસી હોય છે અને 10 ખૂનની સજા પણ ફાંસી જ હોય છે. હવે ક્યારે ધડાકો થાય અને રાધાના ચિથડા ઉડી જાય, બસ આ ગોલ્ડન મોમેન્ટની હું રાહ જોઉં છું. બસ હવે વહેલામાં વહેલી તકે ઘરે પહોંચી જઈએ ને તો સારું. હા, બધા રાધાની રાહ જોઈને બેઠા હશે. રાધાના ઘરવાળા રાધાની રાહ જોતા હશે. અને આપણે રાધાને પરલોક પહોંચાડી દઈશું. ફિયા, મને તો એવું થઈ રહ્યું છે હવે ક્યારે રાધાને ઉડાવી દઈએ. ઊભી રાખો, એમ્બ્યુલન્સને જવા દો. આ લોકોએ આપણી ગાડી શું કામ રોકી હશે? 1 મિનિટ ક્રિશ, હું જઈને જોઉં છું. આ પોલીસવાળા ગમે ત્યાં ગમે ત્યારે ચેક કરીને પબ્લિકને હેરાન શું કામ કરતા હશે ને એ જ નથી સમજાતું. ફિયા, આ બધી ગાડીઓ કેમ રોકાઈ ગઈ છે? શિટ, પોલીસનું ચેકિંગ છે. આ લોકોને પણ હમણાં જ આવું હતું. ફિયા, આપણી જ ગાડીઓ રોકી છે પણ રાધાની એમ્બ્યુલન્સ નીકળી ગઈ. શિટ. એક જોતા સારું થયું, એમણે એમ્બ્યુલન્સને જવા દીધી. હા તો શું બોલે છે ફિયા? જો રાધાની એમ્બ્યુલન્સ આપણા રિમોટના રેન્જની બહાર નીકળી ગઈ તો આપણે એને ઉડાવી નહીં શકીએ. એમ્બ્યુલન્સની રેન્જ સુધી તો આપણે ગમે તે રીતે પહોંચી જઈશું, પણ જો ચેકિંગમાં એમ્બ્યુલન્સમાં લગાવેલો બોમ્બ ડિટેક્ટ થયો હોત ને તો આપણા આખા પ્લાનની પથારી ફરી જાત. યસ, હા તો મેં વિચાર્યું જ નહીં. એટલે કહે છે ને, જે થાય તે સારા માટે જ થાય. દેટ મીન્સ ગોડ ઇઝ વિથ અસ. પોલીસ ભાઈઓ, તમારી જોડે કોઈ હથિયાર નથી ને? બંદૂક, છરો, કટારી કઈ? જો હશે તો હલવાઈ જઈશું. હો ના ના, કંઈ નથી. હા એમ તો જવા દો.
ના પોલીસ વાળા કંઈ પૂછે ને તો કહેજો કોઈનું મર્ડર થઈ ગયું છે, ત્યાં જઈએ છીએ. હા ઇન્સ્પેક્ટર સર, આગળ એમ્બ્યુલન્સમાં અમારી દીકરી છે, પ્લીઝ અમને જવા દો. સોરી સર, ચેકિંગ ચાલી રહ્યું છે એટલે તમારી ગાડી ચેક તો થશે જ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સર. કોન્સ્ટેબલ ચેક કરો.